ગ્રેટર નોઈડાની આ વાત છે, જ્યાં 3 મિત્રો એક અપાર્ટમેન્ટમાં રહેવા ગયા. એમની જિંદગી એકદમ નોર્મલ હતી, પણ અપાર્ટમેન્ટ નંબર 1301માં પગ મૂકતા જ બધું બદલાઈ ગયું. આ એ ફ્લેટની કહાણી છે, જેણે એમના જીવનમાં એક એવો ભયાનક વળાંક આણ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો ખોલીએ એ શાપિત અપાર્ટમેન્ટના રહસ્યનું પાનું. જરા વિચારો, તમે તમારા દોસ્તો સાથે એક રૂમમાં છો. બહારથી કંઈક બળવાની સ્મેલ આવે છે, અને તમારો દોસ્ત જેવો દરવાજો ખોલવા જાય એ તમારી આંખો સામે જ ધડામ દઈને લોક થઈ જાય છે. આ ડરાવણી ઘટના તો બસ એક નાનકડી શરૂઆત હતી. પણ આ કોઈ એવી તેવી ભૂતિયા ઘરની વાર્તા નથી. આ તો એક વણ ઉકેલ્યું રહસ્ય છે. એક એવું રહસ્ય જેણે 3 દોસ્તોની જિંદગી હંમેશ માટે બદલી નાખી. આખરે એપાર્ટમેન્ટ 1301ની દિવાલોમાં એવું તો કયું કાળું સત્ય દફન હતું? તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? ચલો વાર્તાને શરૂઆતથી સમજીએ. આ કહાણી છે અર્ચિત, રમણ અને આલોકની. 3 જીગરી દોસ્તો જે ગ્રેટર નોઈડામાં એક સરસ અપાર્ટમેન્ટ શોધી રહ્યા હતા. અને એમને જે મળ્યું ને એ કોઈ સપનાથી ઓછું નહોતું. માત્ર 11,000 રૂપિયા મહિનાનું ભાડું, અને એ પણ 13મા માળે આવેલા એક ફુલ્લી ફર્નિશ્ડ અપાર્ટમેન્ટનું. આ ડીલ એટલી બધી સારી હતી કે સાચી જ નહોતી લાગતી. અને કદાચ એ જ પહેલી નિશાની હતી જેને એ લોકોએ નજરઅંદાજ કરી દીધી. મતલબ ટીવી, ફ્રિજ, સ્પીકર્સ, દરેક બેડરૂમમાં બેડ અને બેડશીટ સુદ્ધા બધું જ રેડી હતું. એમને તો જાણે લોટરી લાગી ગઈ હોય એવું લાગ્યું. પહેલા 2.5 મહિના તો બધું એકદમ મસ્ત ચાલ્યું. પાર્ટીઓ થતી, દોસ્તો આવતા જતા, એકદમ પરફેક્ટ બેચલર લાઈફ. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ પછી એક રાત એવી આવી જેણે બધું બદલી નાખ્યું. આ એક ક્ષણ હતી જ્યાંથી એ ડરામણા સિલસિલાની શરૂઆત થઈ. એક રાત્રે પાર્ટી ચાલતી હતી અને દારૂ ખતમ થઈ ગયો. અર્ચિત અને આલોક બાઇક લઈને નીકળ્યા. સૂમસામ રસ્તો હતો, હાડ થીજાવતી ઠંડી, અને એ જ વખતે અર્ચિતે કંઈક એવું જોયું જે બીજું કોઈ ન જોઈ શક્યું, અથવા તો કદાચ ત્યાં કંઈ હતું જ નહીં. અર્ચિતનું કહેવું હતું કે એ સ્ત્રીને બચાવવા માટે એણે બાઇકને જોરથી વાળી અને બેલેન્સ ગુમાવી બેઠો. બાઇક સીધી એક ઝાડ સાથે અથડાઈ. આ એક્સિડન્ટમાં અર્ચિતનો કોલરબોન તૂટી ગયો. પણ નવાઈની વાત એ હતી કે પાછળ બેઠેલા આલોકને ત્યાં કોઈ સ્ત્રી દેખાઈ જ નહોતી. જ્યારે અર્ચિતે એના દોસ્તોને આ ડરામણા દૃશ્ય વિશે જણાવ્યું ત્યારે કોઈ એની વાત માની જ નહીં. બધા એને કહેવા લાગ્યા, તું નશામાં હતો યાર, બીજું કંઈ નહીં. અર્ચિત સાવ એકલો પડી ગયો. એ પોતે જ પોતાની જાત પર શંકા કરવા લાગ્યો. અને પછી આવ્યું COVID-19નો લોકડાઉન. હવે એ લોકો ક્યાંય જઈ શકે એમ નહોતા. એ જ અપાર્ટમેન્ટમાં કેદ, અને એમની સાથે કેદ હતી એ અદૃશ્ય શક્તિ, જેનો હવે સામનો કરવાનો સમય આવી ગયો હતો. શરૂઆતમાં તો બસ એક અહેસાસ થતો, ખબર છે, જાણે ઘરમાં કોઈ ચોથો માણસ પણ હોય, જે સતત તમને જોતો હોય, તમારી વાતો સાંભળતો હોય. ઘરમાં એક વિચિત્ર પ્રકારની હેવીનેસ ફીલ થવા લાગી. અને પછી એક રાત્રે જ્યારે 3 પોતાના રૂમમાં હતા ત્યારે હોલમાં રાખેલું ભારે કેરેમ બોર્ડ જોરદાર અવાજ સાથે પોતાની મેળે જ પલટી ગયું. આ કોઈ હવાનો ઝાપટો નહોતો. આ પહેલીવાર હતું જ્યારે આ અદૃશ્ય શક્તિએ પોતાની હાજરીનો નક્કર પુરાવો આપ્યો હતો. થોડા દિવસ પછી રાતના સમયે હોલમાં કોઈના ખુલ્લા પગે દોડવાનો અવાજ સંભળાયો. કલ્પના કરો એ ડરની. 3 પોતપોતાના રૂમમાં પૂરાયેલા છે, ફોન પર એકબીજા સાથે કનેક્ટેડ છે, અને બહાર બંધ અપાર્ટમેન્ટમાં કોઈના દોડવાનો અવાજ સાંભળી રહ્યા છે. ઘટનાઓ હવે રોકાવાનું નામ જ નહોતી લેતી. એક બપોરે લિવિંગ રૂમનું ટીવી અચાનક જ પોતાની મેળે ચાલુ થઈ ગયું. હવે એમનો ડર પાક્કા વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો કે તેઓ એ ઘરમાં એકલા નથી. પણ ખરી હદ તો ત્યારે થઈ જ્યારે રમણને પોતાની બાલ્કનીના દરવાજા પર કોઈના ટકોરા મારવાનો અવાજ સંભળાયો. 13મો માળ, બિલ્ડિંગનો સૌથી છેલ્લો માળ. યાર, 13મા માળની બાલ્કની પર કોણ આવી શકે? આ વિચાર જ રૂંવાડા ઊભા કરી દે એવો હતો. હવે એ જે પણ હતું એ માત્ર વસ્તુઓ હલાવવા કે અવાજ કરવા સુધી સીમિત નહોતું. હવે એ સીધું એમના મન પર હુમલો કરી રહ્યું હતું, અને એનું પહેલું નિશાન બન્યો અર્ચિત. એક સાંજે અર્ચિતને એટલું ભયાનક સપનું આવ્યું કે એણે જોયું કે એની ગર્લફ્રેન્ડ સાથે એનો ભયંકર ઝઘડો થાય છે, અને ગુસ્સામાં એ એક પથ્થરથી એનો ચહેરો ચૂંદી નાખે છે, અને પછી પોતે પણ પંખા સાથે લટકી જાય છે. જ્યારે તેની આંખ ખુલી ત્યારે એ આખો પરસેવાથી લથપથ હતો. એ સપનું એટલું સાચું લાગતું હતું કે એને થયું કે આ બધું હકીકતમાં બની ગયું છે.
અને પછી બની એ છેલ્લી ઘટના જેણે એમને ઘર છોડવા મજબૂર કરી દીધા. રસોડામાં આગ લાગી અને દરવાજો રહસ્યમય રીતે બહારથી બંધ થઈ ગયો. ત્યારે એમને સમજાયું કે હવે અહીં એક ક્ષણ પણ રહેવું મોતને આમંત્રણ આપવા બરાબર છે. એમણે તરત જ એપાર્ટમેન્ટ ખાલી કરવાનો નિર્ણય લીધો. નવા ફ્લેટમાં શિફ્ટ તો થઈ ગયા, પણ સવાલો હજુ પણ મનમાં હતા. એટલે થોડા અઠવાડિયા પછી એ લોકો પાછા એ જ સોસાયટીમાં ગયા. આ વખતે એ ગાર્ડ પાસેથી સત્ય જાણવા માટે, જે કદાચ બધું જ જાણતો હતો. શરૂઆતમાં તો ગાર્ડ કંઈ કહેવા તૈયાર નહોતો, પણ જ્યારે છોકરાઓએ દબાણ કર્યું ત્યારે તેણે એ ફ્લેટનું કાળું રહસ્ય ખોલ્યું. તેણે કહ્યું કે એ ફ્લેટમાં એક પતિ-પત્ની રહેતા હતા. એમની વચ્ચે રોજ ઝઘડા થતા અને એક રાત્રે પતિએ ચટણી પીસવાના પથ્થરથી પત્નીને મારી નાખી અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. અને જેવી ગાર્ડે આ વાત કહી, બધી કડીઓ જોડાઈ ગઈ. અર્ચિતનું એ ભયાનક સપનું એ ખાલી સપનું નહોતું, એ તો એ જ ઘટનાનું પુનરાવર્તન હતું જે ખરેખર એ જ અપાર્ટમેન્ટમાં બની હતી. ઝઘડો, પથ્થરથી હુમલો અને પંખાથી લટકીને આત્મહત્યા, એકદમ એ જ રીતે. અને સૌથી વધુ ડરાવણી વાત તો એ હતી કે ફ્લેટની માલકિન, જે પેલા પતિની બહેન હતી, એણે ફ્લેટને સાફ કર્યા વગર જેમ હતો તેમ જ ભાડે આપી દીધો હતો. એ જ ફર્નિચર, એ જ બેડ અને એ જ બેડશીટ સાથે. મતલબ કે ત્રણેય દોસ્તો અજાણતા જ એ ભયાનક ઘટનાના અવશેષો વચ્ચે જીવી રહ્યા હતા. તો આ આખી કહાણી એક મોટો સવાલ ઊભો કરે છે. શું કોઈ જગ્યા પોતાની દિવાલોમાં બનેલી ભયાનક ઘટનાઓની યાદોને જકડી રાખી શકે છે? અને જો જવાબ હા હોય, તો શું એ નકારાત્મક ઊર્જા ત્યાં આવનારા નવા લોકોના જીવન પર પણ આવી જ રીતે અસર કરી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ વિજ્ઞાન પાસે પણ નથી.